આપના જણાવ્યા પ્રમાણે ICDSમાંથી અમુક બહેનો તરફથી ઓનલાઈન કામગીરી કરવા માટે જે ના પાડેલ છે એમાં મુખ્યત્વે એ જ વાત છે કે કોઈપણ વિભાગમાં ઓનલાઈન સિસ્ટમ મોનિટરિંગ અને સુપરવિઝન માટે હોય જ છે અને ફરજિયાત જ હોય છે અને એ જ પ્રમાણે આંગણવાડી વર્કર્સ તરફથી ઓનલાઈન હાજરી પૂરવાનું કામ, વિતરણનું કામ, વજન ઊંચાઈના કામો, ફેસ કેપ્ચર વગેરેની બાબતો કરવાની થતી હોય છે. તો હાલના તબક્કે બીજા પણ અમુક જિલ્લાઓ સમેત અહીંયા પણ એવા સમાચાર છે. એટલે હવે મુખ્યત્વે તો નીતિ વિષયક બાબત હોય જેમની માંગણીઓ છે આપણે જોઈએ કેવી રીતે આગળ વસ્તુઓ વધે છે. બાકી ઓનલાઈન કામગીરી તો ચોક્કસપણે મોનિટરિંગ અને સુપરવિઝન માટે એક અગત્યનો ભાગ ભજવતું હોય છે. સર, આમાં કોઈ ઓનલાઈન જે બંધ થયું એમાં કઈ વહીવટમાં અસર થશે ખરી? વહીવટમાં એટલે હવે કામગીરી તો ચાલુ જ રહેશે, આંગણવાડી કેન્દ્રો તો ચાલુ જ રહેશે અને લોકોને જે સુવિધા મળવાની છે એ બધી બાબતો ચાલુ જ રહેશે જ. એટલે એમાં કોઈ અત્યારે તો અમારા તરફથી કામગીરી બંધ કરવા માટે અથવા ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે એવી બંને પ્રકારની કોઈ સૂચના નથી.